નમસ્કાર સાથીઓ, શક્તિ એકેડેમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર અને આપણા ઓફલાઈન હાજર રહેલા દરેક વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10ના આ પહેલા લેક્ચરમાં હું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જોતામાં ક્યારે સમય વીતી ગયો અને આપણે 10મામાં આવી ગયા અને આ જે 10મું ધોરણ છે એ ખૂબ મહત્ત્વનું છે. 10મા ધોરણની આપણી જે બેચ જે છે એનું આપણે નામ જે રાખ્યું છે યોદ્ધા બેચ. ઓકે, એટલે કે આપણે અહીંયા યોદ્ધા બનવાનું છે. તમને ખબર હશે, આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે. યોદ્ધા એટલે વોરિયર કહેવાય એને ઇંગ્લિશમાં. યુદ્ધ જે લડવા જાય એને યોદ્ધા કહેવાય. અને તમે બધા એક નવા વિદ્યાર્થીઓ છો જે પહેલી વાર જીવનમાં બોર્ડની એક્ઝામ આપવા જશો. એટલા માટે જ અમે લોકોએ ખૂબ શાંતિથી સારી રીતે વિચારીને આ બેચનું નામ જે રાખ્યું છે એ યોદ્ધા બેચ રાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ધોરણ 10માં આપણે તમારે માહિતી મેળવવી હોય કે કયા સર કયો વિષય ભણાવશે, તો ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ ઉપર શક્તિ એકેડેમી ઓફિશિયલ ઉપર આપણે યોદ્ધા બેચનો આખો વિડીયો મૂકેલો જ છે. બરાબર, તમે જેવો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કયા સર કયો સબ્જેક્ટ ભણાવવાના છે. ઓકે, તમે જોઈ શકશો કે એ વિડીયોમાં મારો જે પોર્શન છે ધોરણ 10માં એ છે મેથ્સ. ગણિત એ ધોરણ 10માં સંપૂર્ણ તમે મારી સાથે ભણશો. સાયન્સ જે છે એ તમને સાગર સર ભણાવશે. ઇંગ્લિશ જે છે એમાં આપણે દેવાંગ સર છે, પવન સર પણ છે, એમણે ભણાવશે. સમાજમાં આપણે આ વખતે સુમિત સર આવશે. ઓકે, ગુજરાતીમાં મિત્તલ ટીચર આવશે અને સંસ્કૃતમાં મારી ખાસ નવી ફેકલ્ટી આવશે. એટલે દરેક વિષય તમારા અહીંયા આવી ગયા. તો ગણિતની આજે આપણે વાત કરવા મળ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો દિવસ છે એટલે આપણે કંઈક જાણીએ, બરાબર, કે શું છે આ ધોરણ 10ને આપણે લગતી કેવી રીતે કામગીરી કરશું. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી મિત્રો, એ આજે 24 એપ્રિલ થઈ છે. બરાબર, તમારી એક્ઝામ હમણાં જ પૂરી થઈ હશે. બરાબર, 18મી એપ્રિલે. તેમ છતાં તમારા જે ભણવાની તમારી જે તીવ્ર ઈચ્છા છે એ જાણીને હું ખૂબ આનંદિત થયો છું. અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રો, એ વેકેશન ભલે પડી ગયું પણ આવી ગયા છે અહીંયા. ઓકે, એટલે આ ખૂબ સારી બાબત કહેવાય. અને ધોરણ 10ના આસ્પિરન્ટમાં આ જ વસ્તુ હોવી જોઈએ વિદ્યાર્થીઓ, કે હવે આ જે ધોરણ છે આ ધોરણમાં આપણે એટલું ખાસ કામ કરવાનું છે કે આગળ જઈને આપણને આનો બહુ મોટો લાભ મળે. વિદ્યાર્થી મિત્રો, આજે યોદ્ધા બેચ જે છે એમાં આપણે કેવી રીતે ભણીશું, ઓકે, ડે ટુ ડે આપણું કઈ રીતનું કામ રહેશે એની સંપૂર્ણ માહિતી આપણે આ લેક્ચરમાં તમને જણાવશું. કેટલા કલાકનો લેક્ચર રહેશે, બરાબર, કયો લેક્ચર ક્યારે રહેશે, એનો ટાઈમ ટેબલ તો જેવી સ્કૂલ ચાલુ થાય એ પ્રમાણે આપણે બનાવશું. અત્યારે મે મહિનાનો ટાઈમ ટેબલ તમને દરેક વિદ્યાર્થીને અહીંયા ખબર છે કે 1 મે સુધી આપણા બધા ડેમો લેક્ચર ચાલવાના છે. ઓકે, આજે 24, 25, 26, 27, 28, 29 અને 30 એપ્રિલ. આશા રાખીએ કે દરેક વિષયનું એક ડેમો લેક્ચર આવી જાય તો વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જાય કે કયા સર કયો વિષય ભણાવવાના છે. મારો આ ગણિત વિષય ભણાવવાનું જે મોટિવ છે, બરાબર, મેં શા માટે આ ગણિત વિષય પસંદ કર્યો છે, તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં મારા મેથ્સમાં 93 માર્ક્સ છે. ઓકે, 93 માર્ક્સ સાથે મેં ધોરણ 10માં ગણિતમાં ખૂબ જ મહેનત કરી હતી. અને મારી જે આ એપ્રોચ જે છે ગણિત સાથે ડીલ કરવાનો, એનાથી તમને એક નવી જ તમારી જે પ્રિપરેશન છે બોર્ડ એક્ઝામની એને એક નવી જ દિશા મળશે.
સાથે સાથે વિદ્યાર્થીઓ ગણિત અને રિઝનિંગ સાથે મારો સંબંધ કંઈક એવો છે કે સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ગણિત અને રિઝનિંગ શીખવાડવા માટે હું અલગ અલગ એકેડેમીઓમાં લેક્ચર લેવા જાઉં છું. એટલે જે વિદ્યાર્થી આનો સઘળો લાભ લેશે તો મંજિલ દૂર નથી વિદ્યાર્થી મિત્રો કે ગણિતમાં 80માંથી 80 વિદ્યાર્થીઓ લાવે જ છે, વિદ્યાર્થીઓ લાવ્યા જ છે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં લાવશે. 80માંથી 80 ડે 1થી તમારે સપનું જોવું પડશે, ડે 1થી તમારે મહેનત કરવી પડશે કે ભાઈ મારે આ જે માર્ક્સ લાવવાના છે તો એની માટે મારે કેવી રીતે મહેનત કરવી પડશે. હું અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી મિત્રોને વિશ્વાસ આપું છું કે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, નિશાનીના નિયમો આ બધું જ આપણે એકદમ બેઝિકથી શીખવાડીશું. પણ શીખવાડી આપણે એ લોકોને જ શીખવાડી શકીએ કે જેનામાં શીખવાની તીવ્ર ઈચ્છા હોય. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે મિત્રો આપણે અહીંયા બેઠેલા છે, જો ધોરણ 9માં તમે જેવી રીતે ભણ્યા, જો એવી રીતે તમે ધોરણ 10માં ભણવાની ઈચ્છા ધરાવતા હોય તો યાદ રાખજો તમે જે ધાર્યું પરિણામ છે એ મળી શકશે નહીં. ધોરણ 9ની વાત અલગ હતી વિદ્યાર્થી મિત્રો. 1થી 9 તમે જે મોજ મજા કરી, એન્જોય કર્યું એ બધાને હવે સાઈડ ઉપર મૂકીને આજથી જ 24મી એપ્રિલ એટલે ડે 1થી જ આપણે આ ધોરણ 10ને સંપૂર્ણ સમર્પિત થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. હું એમ નથી કહેતો કે તમે ધોરણ 10માં આવી ગયા એટલા માટે આપણે આખો દિવસ ચોપડી લઈને બેસી રહેવાનું છે. તમે ધોરણ 10માં આવી ગયા એટલે આપણે આજુબાજુવાળાને ખબર પડી જવી જોઈએ કે આપણે ધોરણ 10માં આવી ગયા છીએ, ઘરનું કંઈ કામ નહીં કરવાનું, એવું બધું નથી કરવાનું. આપણે એવી રીતે ભણવાનું છે ધોરણ 10માં કે ટ્યુશનમાં જે ચાલે એને આજે તૈયાર કરી નાખવાનું. સ્કૂલ શરૂ થાય તો સ્કૂલમાં જે ચાલે છે એને પણ તમારે તાત્કાલિક કરી નાખવાનું. ના આવડે તો એ દિવસનો ડાઉટ તમારે એ દિવસે જ સોલ્વ કરી નાખવાનો, કેમ કે કાલે તમે એને પૂછવા માટે પેન્ડિંગ રાખશો તો વિદ્યાર્થી મિત્રો કાલનો ડાઉટ હજુ ભેગો થશે. એટલે આવી રીતે ડાઉટ્સ ભેગા થશે એટલે પછી એકવાર એવું થઈ જશે કે આ વિષય ક્યાં મારે ભણવાનો થયો. એટલા માટે ડે 1થી જ જો અહીંયાથી દરેક વિદ્યાર્થી મિત્રો સરસ એવી ફેમિલીમાંથી બિલોંગ કરે છે, બરાબર, તમે લોકોએ એન્જોય પણ ખૂબ સરસ કરેલું છે, બરાબર, તમારા પેરેન્ટ્સ અત્યાર સુધી તમને કંઈક બોલતા નહોતા. હવે સમય આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો તમારે કંઈક કરીને બતાવવાનો, કેમ કે તમે 1થી 9માં કેટલો પહેલો નંબર લાવ્યા, સરસ છે પહેલો નંબર આવે તો, પણ 1થી 9નું રિઝલ્ટ એ તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે જેટલું ઇમ્પોર્ટન્ટ ધોરણ 10નું રિઝલ્ટ છે. કારણ કે હવે ધોરણ 10ના રિઝલ્ટ માટે તમારી ફેમિલી તો એની માટે રાહ જોતી જશે, પરંતુ તમારા આજુબાજુના નેબર્સ, તમારા ફેમિલીમાં, સોસાયટીમાં, તમારા સોશિયલ અફેર્સમાં, બરાબર, એવી રીતે તમારે એ રિઝલ્ટની રાહ જોતી હશે અને આ દેખાશે કે વિદ્યાર્થીએ કેટલા ટકાવારી અથવા શું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આપણે યોદ્ધા બેચમાં આપણા યોદ્ધાઓને તૈયાર કરવાના છે અને ફ્રોમ ધ ડે 1 આજથી જ બધા વિદ્યાર્થી મિત્રોને હું નમ્ર વિનંતી કરું કે જે એમને જે સપનું જોવાનું છે, બરાબર, કે ભાઈ મારે ધોરણ 10માં આટલા પર્સન્ટેજ લાવવાના છે તો શું કરવાનું સર તમે અમને કહો, બરાબર. દરેક જે કંઈ ટોપિક હશે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સબ્જેક્ટ હશે એને સારી રીતે તમને ડાયરેક્ટ કરવામાં આવશે, ડાયરેક્શન તમને ખૂબ જ સારી રીતે શાંતિથી આપવામાં આવશે. પણ તમારે અંદરથી એવી ભાવના હોવી જોઈએ કે ના બસ મારે હવે ધોરણ 10માં કંઈક કરીને બતાવવાનું છે, મારે મારા માતા પિતાનું નામ રોશન કરવાનું છે, મારું નામ રોશન કરવાનું છે, મારે હું જ્યાં રહું છું એ એરિયામાં ભલે, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે જે એરિયામાં રહેતા હોય, બરાબર, ત્યાં કોઈ ભણવાવાળું છે કે નહીં, પરંતુ જ્યારે એવા જ એરિયામાંથી જ્યારે આપણે એક સારા એવા વિદ્યાર્થી તરીકે ઉભરી આવીએ છીએ ત્યારે આજુબાજુના લોકો પણ આપણી ઉપર પ્રાઉડ ફીલ કરે છે. તો આપણે એવું કંઈક કરવાનું છે આ વર્ષે. ઓકે, તો જોઈએ આપણે આજે યોદ્ધા બેચની વાત કરતા હતા, બરાબર. તો હું જે ભણાવવાનો છું એ વિષયનું નામ છે મેથ્સ, જેને આપણે ગણિત તરીકે ઓળખીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર એનું આખું નામ મેથેમેટિક્સ થાય છે.
પણ શોર્ટમાં આપણે એને મેથ્સ તરીકે ઓળખીએ છીએ. બરાબર. મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે કંઈ હાજર હશે મને તો ઓળખતા જ હશે. ઓકે, મારું નામ અંકિત સર. ઓકે, અને હું તમારા ગણિત વિષયનો અભ્યાસ કરાવવાનો છું. વિદ્યાર્થી મિત્રો, ગણિતમાં આપણે ફ્રોમ ધ ડે 1 સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પોઈન્ટવાળા સરવાળા, પોઈન્ટવાળા બાદબાકી, પોઈન્ટવાળા ગુણાકાર, પોઈન્ટવાળા ભાગાકાર. ઓકે, દર વર્ષે હું પહેલાં મારું બેઝિક વિદ્યાર્થીઓને ક્લિયર કરાવું છું. બરાબર. પાયો જ જો કાચો રહી જાય તો આપણે ઉપર ખૂબ સારી એવી ઇમારત બાંધી શકીશું નહીં. ઓકે, બુર્જ ખલીફા જે દુબઈમાં દુનિયાની સૌથી મોટી ઇમારત છે, વિચારો કે એના પાયા કેવા હશે. તો મજબૂત ઇમારત બનાવવા માટે એનો પાયો કેવો હોવો જોઈએ? મજબૂત હોવો જોઈએ. અને આ છે એનો પાયો. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, પોઈન્ટવાળા સરવાળા, પોઈન્ટવાળા બાદબાકી, પોઈન્ટવાળા ગુણાકાર, પોઈન્ટવાળા ભાગાકાર. હવે ના આવડતું તો હવે શીખી લેજો વિદ્યાર્થીઓ. જો હવે કોઈ ઓપ્શન નથી તમારી પાસે. જો હજુ પણ તમે રિગ્રેટ કરશો, હજુ પણ તમે જતું કરશો, તો એનું જે પરિણામ છે એ તમને અત્યારે નહીં દેખાય. એનું પરિણામ તમને આવતી માર્ચ 2025માં દેખાશે. હા, એ વસ્તુ નક્કી છે કે જે બોર્ડની એક્ઝામ છે એ આવતા વર્ષે ક્યારે આવશે? 2025માં આવશે. પણ કયા મહિનામાં આવશે? તો કે માર્ચ મહિનામાં જ આવશે. એ નક્કી છે, એ સ્વીકારીને ચાલવાનું. તો આ રીતે આપણે પહેલાં આ ભણીશું. એની પછી આપણે વિદ્યાર્થી મિત્રો નિશાનીના નિયમોની ચર્ચા કરવાની છે. કોના નિયમો? નિશાનીના નિયમો. વિદ્યાર્થી મિત્રોને નિશાનીમાં ખૂબ ભૂલ પડે છે. ઓકે, તો એની પણ આપણે શાંતિથી ચર્ચા કરીશું. એકદમ બેઝિકથી, ધીરજથી, શાંતિથી આપણે આપણી જે યાત્રા છે એને આગળ લઈ જઈશું. નિશાનીના નિયમો પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક જે વિદ્યાર્થીઓ હોય છે એમને તકલીફ એવી પડતી હોય છે કે સર બરાબરની આ બાજુ પ્લસ હોય તો સામે જાય તો શું થાય? આ બાજુ માઇનસ હોય તો સામે જાય તો શું થાય? આ બાજુ ગુણાકારમાં હોય તો સામે જાય તો શું થાય? આ બાજુ ભાગાકારમાં હોય તો સામે જાય તો શું થાય? આવા જે કેટલાક નિયમો છે એને પણ આપણે ભણીશું. તો કે બરાબરની નિશાની વાળા સમીકરણના નિયમો પણ ભણીશું આપણે. કે સમીકરણમાં જ્યારે કિંમતોને આપણે અદલા બદલી કરીએ છીએ, સ્થાનની એનું પોઝિશન ચેન્જ કરીએ છીએ તો શું થશે? ઓકે વિદ્યાર્થી મિત્રો, આની પછી આપણે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને આ બધાય પહેલા ફ્રોમ ધ ડે 1 અત્યારથી જ વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 30 ઘડિયા આવડવા જોઈએ. 1 થી 30 એ લોકો માટે કે જેને 80માંથી 80 લાવવા છે, પણ 1 થી 20 એ લોકો માટે કે જેને ગણિતમાં તકલીફ નથી ભોગવવી. તો આજથી જ ચાલુ કરી દો. માનો કે આજે આપણા ભાગમાં 1નો ઘડિયો આવે છે તો ભલે 1નો ઘડિયો કરો, પણ વિદ્યાર્થી મિત્રોને 1ની જોડે બધું કરી નાખવું અને એ નથી કરી શકતા એટલા માટે થઈને પછી એ મૂકી દે છે. માનો કે આજે તમે 1નો ઘડિયો કર્યો, કાલે 2નો ઘડિયો થાય, તો આવતી 5મા મહિનાની 24 તારીખ સુધી 30 સુધી ઘડિયા થઈ જાય કે ના થઈ જાય? પણ એટલું નથી કરવું. કામને હંમેશા ટુકડે ટુકડે કરવાનું. વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં એક કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. આપણા વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં 1 થી 30 કરવા બેસી જાય, પછી એવું કહે કે મને યાદ નથી રહેતું. ઓકે, તો અહીંયા આપણે 1 થી 30 ઘડિયાની પણ ચર્ચા કરવાની છે. ઓકે, અને આ જે કંઈ આપણે લખ્યું મેથ્સનું, આ જે મેથ્સનું શું છે? બેઝિક છે. એ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવું જોઈએ. જ્યારે આપણે ચલાવતા હોઈએ, સરવાળા ચલાવતા હોઈએ, બાદબાકી ચલાવતા હોઈએ, જેને આવડતું હોય એ લોકો શાંતિથી ગણે, જેને નથી આવડતું આપણે એને શીખવાડવાનું છે. ઓકે, તો એવી રીતે આપણે સૌનો સાથ, સૌનો વિકાસ એ આપણી ભાવના સાથે આપણે આગળ વધવાનું છે. સર આ જે ગણિત જે છે એનું પેપર બોર્ડની એક્ઝામમાં કેટલા ગુણનું આવશે? તો એ છોકરાઓ તમારે 80 માર્ક્સનું પેપર આવશે અને 20 ગુણ તમારા સ્કૂલમાંથી આપશે. એટલે સ્કૂલમાં આવે જોઈ લેજો તમારું બિહેવિયર સ્કૂલમાં, તમારું રેગ્યુલારિટી સ્કૂલમાં,
સર સાથે વાત કરવાની કન્વર્ઝેશન સ્કિલ, સ્કૂલમાં હોમવર્ક, સ્કૂલની એક્ઝામ, આ બધાય જે તમારા માર્ક્સ થશે એમાંથી તમને 20માંથી માર્ક્સ આપશે. એટલે જો સ્કૂલમાં તમે 20માંથી ઓછા લાવશો તો બોર્ડમાં તમે ગમે એટલા સારા સ્કોર કર્યા હશે પરંતુ તમારી ટકાવારી કેવી આવી જશે? નીચે આવી જશે. એટલે પહેલા જ દિવસથી દરેક ફેકલ્ટી જે કોઈ હોય એની સાથે આપણે સુમેળ ભર્યા સંબંધો સ્થાપવાના છે. હોમવર્ક ને બધું પહેલા દિવસથી જ રેગ્યુલર રહેવાનું છે. હાજરીની બાબતમાં પહેલા દિવસથી જ રેગ્યુલર રહેવાનું છે. ઓકે, અને દરેક સર સાથે, દરેક શિક્ષક સાથે આપણે શિસ્તથી વાત કરવાની છે. ક્લાસમાં શિસ્ત જાળવવાની છે. કેમ કે તમને ખબર છે કે સ્કૂલના શિક્ષકો તમને ક્યારેક ટકોર નહીં કરે, અને ટકોર નહીં કરે એનું એકમાત્ર કારણ એ જ હશે કે જ્યારે બોર્ડના માર્ક્સ મૂકવાના થશે ત્યારે હું એને શિક્ષા કરીશ. ઓકે, અને આ એક એવી શિક્ષા હશે જે વર્ષો વર્ષ સુધી તમારા બોર્ડનું જે રિઝલ્ટ હશે એમાં દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ 20 માર્ક્સ જે છે જે સ્કૂલમાંથી આપવાના છે, તો આ 20 માર્ક્સ ઉપર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કામ કરજો. એમાંથી 15 ઉપર આવે એવું કાંક કરજો. કેમ કે જેવા તમે અહીંયા 10 લઈને આવ્યા એટલે એનો મિનિંગ એમ કે તમારા 10% તો ઓલરેડી ઓછા થઈ ગયા. દરેકમાં 10-10 ઓછા આવે તો 10% તો એમ જ ઘટી ગયા. સમજ્યા? એટલા માટે સ્કૂલમાં તમે ખાસ કામ કરજો. હવે આ મેં તમને જણાવ્યું વિદ્યાર્થી મિત્રો. આ વર્ષના રિઝલ્ટની વાત કરું તો આ વર્ષનું રિઝલ્ટ એ આખા એરિયામાં સિંહ ગર્જના કરે એવું રિઝલ્ટ આપણી શક્તિ એકેડેમીનું આવવાનું છે. સિંહ ગર્જના કરે એવું. 2 બાળકો તો એવું લાગે છે કે બોર્ડમાં રેન્ક લઈ જ આવશે. તો જુઓ, એ લોકો પણ વિદ્યાર્થીઓ જ છે, તમે પણ વિદ્યાર્થીઓ છો, પણ એ લોકોએ ડે 1થી મહેનત ચાલુ કરી વિદ્યાર્થીઓ. અને તમે ડે 1થી શું કર્યું? માનો કે આજે હવે તમે ગયા, હવે ઘરે જઈને પછી આજે અંકિત સરે શું ચલાવ્યું, શું તમે એકવાર યાદ કર્યું? કોઈ બી ફેકલ્ટી જ્યારે કંઈ ચલાવે છે શું તમે એને એકવાર રિવાઇઝ કર્યું? પછી તમે રમવા જાઓ. વેકેશન છે, સાચી વાત છે, એન્જોય પણ કરવાનું છે, પણ સરે આજે જે 2 કે 3 સ્લાઇડ ચલાવી, જોઈએ આપણે અહીંયા કેટલી સ્લાઇડ છે આપણી વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1, 2, 3 અને 4 સ્લાઇડ છે. 4 સ્લાઇડને એમાંથી એક સાઇડને કરતાં કરતાં બહુ બધું 5 મિનિટ થાય, તો 20 મિનિટે આપણે આપણી જે સ્ટડી પાછળ આપી શકતા નથી, જે જાણીને મને દુઃખ થાય છે. તો આશા રાખું કે હવે આમાંથી કોઈ વિદ્યાર્થીને મારે વચગાળાના સમયમાં સમજાવવો ના પડે. હું ફ્રોમ ધ ડે 1 જ સમજાવીને ચાલું છું. બરાબર? મારે અહીંયા આજુબાજુમાં રહેતા વિદ્યાર્થીઓને ક્યાંય એવું ટકોર ના કરવી પડે કે દેખ વાંચવા બેસ કેવું કંઈ કર. કેમ કે જો તમારે ધોરણ 10માં તમારા માતા પિતાનું કોઈનું સામે ના જોતા, ભાઈબંધો શું કહેશે, બેનપણી શું કહેશે, આજુબાજુવાળા શું કહેશે, એ બધુંય વિચાર્યા વગર જો તમારે તમારા માતા પિતા માટે, તમારા પેરેન્ટ્સ માટે કંઈક ગર્વની વાત જણાવવી હોય અથવા એવું કંઈ કામ કરવું હોય ગર્વને લગતું, તો બસ આ ધોરણ 10 જ છે. તો આ યાત્રા જે છે તમે મારી પાસે સાથે ખૂબ જ સારી રીતે ભણશો. બરાબર? આપણું જે ગણિત વિષય છે એને આપણે ખૂબ જ સરળ રીતે અને શાંતિથી, સરસ રીતે, સરળ રીતે આપણે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ. આપણો જે ઓફિસ એરિયા છે નીચે, એમાં દરેક વિદ્યાર્થી અહીંયા ક્લાસમાં પૂછતા શરમ આવતી હોય તો પર્સનલી આપણને ઓફિસમાં આવીને પૂછો. ઓકે, કે સર મને આમાં ખબર નથી પડી. એવું કંઈક વિદ્યાર્થી મિત્રો તમારે ભણવાનું છે. ના આવડે એટલે તાત્કાલિક સરને પૂછવાનું છે. બરાબર? હવે આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ચેપ્ટર્સ કેવા આવશે એની ચર્ચા કરીએ આપણે. જુઓ તમે, તમારું જે પહેલું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, એનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. જે કેટલા માર્ક્સનું છે? 2 માર્ક્સનું. 2 માર્ક્સનું પૂછાશે. ધોરણ 10માં સ્માર્ટ વર્ક જરૂરી છે, યાદ રાખજો. શું જરૂરી છે? સ્માર્ટ વર્ક. હવે આપણને ખબર છે કે અહીંયા 2 માર્ક્સનું પૂછાશે તો આનો મોટો દાખલો કરાય. સ્માર્ટ વર્ક જરૂરી છે. ઓકે, બહુપદીઓ કે જે ચેપ્ટર આપણું 9માં પણ હતું જ, 9મા ધોરણમાં પણ આ ચેપ્ટર હતું અને બીજા નંબરનું જ હતું. ઓકે, તો એ કેટલા ગુણનું છે? 6 ગુણનું. દ્વિચલ સુરેખ સમીકરણ
આ ચેપ્ટર બી હતું, ખાલી અંદર કયો વર્ડ નવો એડ થયો? આ યુગ્મ. વિદ્યાર્થી મિત્રો, યુગ્મ એટલે બેકી સંખ્યા. યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી. આવા જે તમને નથી ખબર એવા વર્ડ્સ જ્યારે હું બોલતો હોય તો તમારે તમારા ચોપડામાં ક્યાંક ખૂણામાં એને નોટ કરી લેવાના, કેમ કે અત્યારે આવડી ગયું, કદાચ ભવિષ્યમાં ભૂલી જઈએ તો. કે અંકિત સરે કીધું હતું યુગ્મ એટલે બેકી અને અયુગ્મ એટલે એકી. આવા વર્ડ્સ તમારે નોટ કરી લેવાના. કેટલા ગુણનું છે? 4 ગુણનું. દ્વિઘાત સમીકરણ કેટલા ગુણનું છે? 5 ગુણનું. સમાંતર શ્રેણી કેટલા ગુણનું છે? 8 ગુણનું. સમાંતર શ્રેણી તો અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સરકારી નોકરીની પરીક્ષાઓ લેવાય છે એમાં પણ છે આ ચેપ્ટર. તો સમાંતર શ્રેણી. ત્રિકોણ કેટલા ગુણનું? 4 ગુણનું. ત્રિકોણ તો આપણે ધોરણ 9 માં પણ હતું. સાતમું ચેપ્ટર કયું? યામ ભૂમિતિ કેટલા ગુણનું? 8 ગુણનું. ત્રિકોણમિતિનો પરિચય કેટલા ગુણનું? 4 ગુણનું. ત્રિકોણમિતિના ઉપયોગો કેટલા ગુણનું? 2 ગુણનું. વર્તુળ કેટલા ગુણનું? 5 ગુણનું. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ કેટલા ગુણનું? 2 ગુણનું. પૃષ્ઠફળ અને ઘનફળ કેટલા ગુણનું? 2 ગુણનું. આંકડાશાસ્ત્ર જુઓ, 14 માર્ક્સ. સંભાવના જુઓ, નહીં દેખાતું? સંભાવના જુઓ, 10 માર્ક્સનું. બરાબર ને? તો આ બે ચેપ્ટર છે જે આપણા માટે હાઈ વેટેજ ધરાવે છે. 24 માર્ક્સ તો આ બે ચેપ્ટરના થઈ ગયા. મને કેટલીક વાર નવાઈ લાગે છે કે ધોરણ 10માં નપાસ થાય છે કેમ વિદ્યાર્થી મિત્રો? કેમ કે નપાસ થવા જેવું મને કંઈ લાગતું નથી અહીંયા હોય, તેમ છતાં નપાસ થાય. એનું કારણ એ જ કે એને ધ્યાન નથી આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ચેપ્ટર્સના નામ લખ્યા, બરાબર? તો આ જે ચેપ્ટર્સના આપણે અહીંયા નામ લખ્યા, હવે તમારે આજના દિવસમાં શું કરવાનું થાય કે ભાઈ અંકિત સરે કાંઈ મોટું નથી કીધું, બરાબર? આજે પણ આજે આખું ઇન્ટ્રોડક્શન કહી દીધું કે ધોરણ જે 10ની બુક છે એમાં 14 ચેપ્ટર્સ છે, બરાબર? 14 ચેપ્ટરમાં કયા ચેપ્ટર કેટલા માર્ક્સનું છે એ બધુંય કહી દીધું. તો આજે મારી ફરજમાં શું આવે કે આજે કાંઈ કરું ના કરું પણ આજે અંકિત સરે કીધું, બરાબર, કે ભાઈ આ ચેપ્ટર આટલા માર્ક્સનું, આ ચેપ્ટર આટલા માર્ક્સનું, એ તો કરી જ નાખું. ખબર પડી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે જે લેક્ચર્સની વાત કરું, ઓકે, તો આપણે એક વીકમાં 2 મેથ્સના, 2 સાયન્સના, 1 ઇંગ્લિશનો અને 1 એસએસનો, અને આપણી એક્ઝામ. ઓકે, અનિવાર્ય સંજોગોના આધારે આપણે આમાંથી વધારો કરશું. લેક્ચર વધશે પણ ઘટશે એવી કોઈ આશા રાખતા નહીં. ઓકે, ડેલી વિદ્યાર્થીઓ વાત કરીએ આપણે તો કે ડેલી તમારે 2 કલાક આવવાનું રહેશે. 2 કલાકમાં કેવી રીતે? તો કે 1 કલાક તમારું ટીચિંગ, એટલે કે 1 કલાક ભણવાનું, જે શિક્ષક તમને ભણાવશે, અને 1 કલાક તમારે અહીંયા ને અહીંયા એનું શું કરીને જવાનું છે? રિવિઝન કરીને જવાનું છે. અહીંયા ને અહીંયા રિવિઝન કરીને જવાનું, અહીંયા ને અહીંયા પૂછીને પછી જવાનું છે. વિદ્યાર્થીઓ, તમારા મોઢે લેવા માટે અમે અલગ ટીમની આયોજન કરી રહ્યા છીએ, અલગ ટીમ બનાવી રહ્યા છીએ, બરાબર, કે જે તમને અહીંયા ને અહીંયા મોઢે કરાવીને પછી ઘરે મોકલે. એની માટે પેરેન્ટ્સને અમે એક આવું શીટ આપીશું, બરાબર? અહીંયા તારીખ
બરાબર. અહીંયા વિષય કે આજે કયા વિષયનો લેક્ચર હતો. અહીંયા ખાનું હશે હોમવર્ક લાવ્યો કે નહીં. અચ્છા હોમવર્કની બાબતમાં તમને જણાવી દઉં, જે જૂના વિદ્યાર્થીઓ છે એને ખબર. હોમવર્કની બાબતમાં કેમનું છે તો જો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની બાબતમાં એવું છે કે જો હોમવર્ક તમે લાવ્યા હોય તો નીચે બતાવીને પછી જ ઉપર આવવાનું. જો હોમવર્ક નહીં કર્યું હોય તો તમને નીચેથી પૂરું કરાવવામાં આવશે. દરરોજ નથી લાવતા તો પછી સીધા આપણે ઘરે જ મોકલી દઈશું. દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા ખબર છે. એટલે હોમવર્ક કમ્પલસરી છે. નીચેથી હોમવર્ક ચેક કરાવીને પછી જ ઉપર આવવાનું છે. ઓકે, તો અહીંયા હોમવર્ક જો લાવ્યો હશે તો અહીંયા ટીક કરવાનું. ઓકે, પછી મોઢે આપ્યું જો આપેલું હશે તો અહીંયા ટીક કરવાનું. અહીંયા આવશે દિવ્યા ટીચરની સાઇન અને અહીંયા આવશે પેરેન્ટ્સની સાઇન. ડેલી ટુ ડેલી અહીંથી ખબર પડી જશે કે તમારું બાળક શું કરે છે. મોઢે આપતું જ નથી અને તમે એના તરફથી આશા રાખો છો. હોમવર્ક લાવતો જ નથી, તમે એના તરફથી આશા રાખો છો. આ રીતે કામ થશે. ઓકે, તો અહીંયા દરેક વિદ્યાર્થી મિત્રોને આપણે જણાવી દીધું કે ભાઈ ધોરણ 10ની આખરી જે આપણી યાત્રા છે એ કેવી રીતે આપણે કરીશું. અને આમાંથી જો કોઈ વિદ્યાર્થીને અત્યારથી જ ટર્મ્સ અને કન્ડિશન એક્સેપ્ટેડ ના હોય તો એ જઈ શકે છે. એમાં શક્તિ એકેડમીને 1% નુકસાન થવાનું નથી. આપણે ફી લેવા માટે કામ કરતા નથી. કોઈ વિદ્યાર્થીને આપણે અહીંયા બેસાડી રાખીએ બરાબર અને ફોલાઈને ફી લઈ લઈએ એ આપણા કેરેક્ટરમાં જ નથી. ભણવું હોય તો આવો, ના ભણવું હોય તો વાંધો નહીં. એકને ભણાવશું પણ એ ભણવું જોઈએ. આ વખતનું પરિણામ સી ગર્જના કરે એવું આવશે. ઓકે, સામે પણ 12 કોમર્સનું પરિણામ લક્ષ્મીપુરામાં પણ ખૂબ સારું આવશે આપણું પરિણામ. બરાબર, તો દર વર્ષે આપણે સારામાં સારું પરિણામ આપીએ છીએ. બરાબર, આ વખતે પણ ખૂબ સારું આવશે. એન્જોયમેન્ટ પણ કરીશું. અમને તમારા તરફથી કઈ આશા છે વિદ્યાર્થી મિત્રો? તો અમને તમારા તરફથી એ જ આશા છે કે આજનો આપણો જ્યારે આ ડેમો લેક્ચર આપણે પૂરો કરીએ તો આ ડેમો લેક્ચર્સની જે લિંક છે એને તમારા થ્રુ તમે તમારા વિદ્યાર્થી મિત્રોને એને ફોરવર્ડ કરો. બરાબર, કે જે ધોરણ 10માં આવ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાઈવ ક્લાસ લઈએ છીએ. ઓકે, વિદ્યાર્થીઓને સારું એવું સમજાવીએ છીએ, વિદ્યાર્થીઓને સારું એવું પરિણામ આપીએ છીએ. બરાબર, તો આ વર્ષે તમારે દરેક એક મિત્ર હોય, બે મિત્ર હોય, તમારા જેટલા પણ મિત્ર હોય કે અહીંયા તમે એકવાર ફીસ જોઈ લો, ફીસનું સ્ટ્રક્ચર જોઈ લો, કેટલી ફીસ છે. તમે તમારા ફ્રેન્ડ્સને એમ કહો કે તું જ્યાં બીજે રખાવાની વાત કરે છે બરાબર ગમે ત્યાં, તો એનું ફીસનું સ્ટ્રક્ચર જોઈ લો. પછી એને તમે સમજાવી પણ દો. બરાબર, કે ભાઈ આપણે અહીંયા આટલી બધી ફેસિલિટી છે, આમ છે તેમ છે. ઓકે, જો તમે આટલું કીધા પછી એને ના રખાવવું હોય તો પછી આપણું તો શું બોલવાનું, પરિણામ બોલવાનું. માનો કે આપણે એને સમજાવી દીધો બરાબર કે જો આ રીતે છે, આ રીતે છે. હું તો કહું છું ભલે તમારા કરતાં હોશિયાર હોય પરંતુ એના કરતાં હોશિયાર બનાવવાની જવાબદારી મારી. ઓકે, પછી તમે એમને કીધું બરાબર કે ભાઈ આ રીતનું છે, આમ છે. પરંતુ તેમ છતાંય આપણે એકવાર આપણી ફરજમાં આવે છે કે આપણે એકવાર જણાવી દઈએ, ડેમો લેક્ચર એને પ્રોવાઈડ કરી દઈએ. બરાબર, એને ખબર પડે છે કે નહીં શું છે શું નહીં. તેમ છતાંય પછી આપણી સાથે કોઓપરેટ ના કરે તો આપણું તો શું બોલવાનું, પરિણામ જ બોલવાનું. બરાબર, કે આપણે બતાવી દઈશું બરાબર કે ભાઈ શક્તિ એકેડમી એ અત્યાર સુધી વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી જ છે અને હજુ પણ કરશે. અને વિદ્યાર્થી મિત્રો અમે સૌ મહેનત કરીએ છીએ એટલે જ આ વર્ષે ગઈકાલે અમે નિકોલ બ્રાન્ચનું શું કર્યું, ઓપનિંગ કર્યું. નિકોલમાં આપણે બીજી બ્રાન્ચ ખોલી વિદ્યાર્થી મિત્રો. બરાબર, નિકોલ એરિયામાં આપણે બીજી બ્રાન્ચ ઓપન કરી નાખી છે શક્તિ એકેડેમીની. હવે અહીંયા અમને તમારે સપોર્ટ કરવાનો છે. બરાબર, કે ભાઈ જે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય, માર્કેટિંગ માટે નહીં, દિલથી કહો બરાબર કે ના અમને અહીંયા ભણવાની મજા આવે છે. બરાબર, આપણે અહીંયા જે કંઈ તમે જુઓ છો બરાબર શાંતિથી આપણે તમને ચેપ્ટર્સને બધું શીખવાડ્યું, બેઝિકથી આપણે શીખવાડવાનું નક્કી કર્યું. બરાબર, તમારો વિદ્યાર્થી મિત્ર જે હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં એમણે કોઈક એવી જગ્યાએ જતા હોય જ્યાં એકને એક સર બધા વિષય ભણાવતા હોય, એક જ સર બધા વિષય ભણાવતા હોય. બરાબર, ધોરણ 10 છે એટલે એનો મિનિંગ એમ નહીં કે હું બધા વિષય ભણાવી દઉં વિદ્યાર્થીઓ, બધા વિષય તો હું ભણાવી દઉં, પરંતુ એક ઇનવેલિડ થઈ જાય. બરાબર, કેમ કે મજા ના આવે પછી. ઓકે, એટલા માટે જ આપણે પવન સર તમે જુઓ
પવન સરને દરેક વિદ્યાર્થી મિત્ર અહીંયા ઓળખતા હશે. અડ્ડા 247 ગુજરાત જેવા મોટા પ્લેટફોર્મ ઉપર ઇંગ્લિશ ભણાવે છે, ઇંગ્લિશ ગ્રામર ભણાવે છે. કેટલીક વાર વિજ્ઞાનના એકાદી લેક્ચરમાં આપણે ડૉક્ટર મેડમને લાવી દઈશું. મારા મિત્ર વર્તુળમાં ડૉક્ટર મહેક જૈન, બરાબર, અહીંયા સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર છે, એમને એકાદી વાર વિજ્ઞાનનું લેક્ચર ભણાવવા આવે એટલે પછી વાત પતી જાય. આવા શિક્ષકો, આવી ફેકલ્ટીઓને જ્યારે આપણે જે અહીંયા અપનાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ સર્વિસ હોય તો એ શક્તિ એકેડેમીની જ છે, જે આપણે ફીલ કરી શકીએ છીએ. બરાબર. હવે આમાં કેવું થાય કે વિદ્યાર્થી મિત્રો એ આપણે કહીએ એ પ્રમાણે કરે નહીં. રિઝલ્ટ આવવાને એને વાલી પછી એમ કે ટ્યુશન ખરાબ. કોણ ખરાબ? ટ્યુશન ખરાબ. ટ્યુશન તો ખરાબ. ટ્યુશન ક્યારે ખરાબ થયું? સાહેબો ખરાબ, નહીં આવડતું હોય. પછી તો આપણે આપણું રિઝલ્ટ જ બતાવવું પડે ને આ વખતનું રિઝલ્ટ બી ખતરનાક જ આવવાનું છે, સરસ એવું. બરાબર. આયોજન તો એ રીતનું જ છે કે જે પ્રમાણે વિચાર્યું છે એ પ્રમાણે જો બોર્ડમાં રિઝલ્ટ આવી જાય તો આપણે ફટાકડાને બધું એન્જોયમેન્ટ કરવાનું જ છે. આપણે બોર્ડમાં રેન્ક આવી જાય એટલે ફટાકડા ફોડવાના આપણે આ નીચે, એ નક્કી છે વિદ્યાર્થીઓ. અને અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી મિત્રોને હું આમંત્રણ પણ આપું છું કે જ્યારે આપણે અહીંયા નિકોલ બ્રાન્ચનું વિદ્યાર્થીઓનું ઓપનિંગ રાખી ત્યારે બધા આવો, ત્યાં આવો, બરાબર, જુઓ, બરાબર, પ્રાઉડ ફીલ કરો કે ના અમારા જે સર છે, અમારા જે શિક્ષક છે, એક નાના લેવલથી શરૂ થઈને અત્યારે ખૂબ મોટું એવું એમ્પાયર ઊભું કરી રહ્યા છે અને શિક્ષણ જ છે જે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 10ની યાત્રા છે એને આપણે ખૂબ જ એન્જોયમેન્ટથી પૂરી કરવાની છે. આ વખતની બેચ જોઈ લો. આ વખતની બેચમાં શિક્ષા પણ કરી છે, ભણાવ્યા પણ છે, એન્જોયમેન્ટ પણ કર્યું છે. ઇન્સ્ટાગ્રામમાં શક્તિ_એકેડેમી આ સર્ચ મારશો એટલે આપણી આઈડી ખુલશે. એમાં તમે જોઈ શકશો આપણે અલગ અલગ રીલ્સ બનાવીને મૂકેલી છે. બરાબર કે ગઈ બેચ કેવી હતી. રાતે 11 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ બેસાડીને આપણે એમને મહેનત કરાવી છે. 11 વાગે 12 વાગ્યા સુધી મેં અહીંયા ગણિતમાં વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરાયા છે. હવે આનાથી વિશેષ મને નથી લાગતું કે કંઈ હોય. અને એના બદલામાં આપણને એક જ વસ્તુ જોઈએ છે અને એ છે રિઝલ્ટ. અને રિઝલ્ટ આ વખતે ખૂબ સારું આવશે. આવતા વર્ષે તમારા જેવા તેજસ્વી તારલાઓમાંથી દરેક વિદ્યાર્થી જે કંઈ બેઠા છે, ભલે 9મા ધોરણમાં ગમે તે કર્યું હોય, 1 થી 9માં કાંઈ નહોતું આવડતું, બોર્ડમાં રેન્ક લાવવાની તાકાત ધરાવે છે. પણ ડે 1થી, ક્યારથી? ડે 1થી. હવે તમે ફેબ્રુઆરી આવી ગયો, ફેબ્રુઆરી 2025 આવી ગયો ને એમ કહો કે સર મારે રેન્ક લાવો છે, બરાબર, તો તકલીફ વાળું છે. એટલા માટે ડે 1થી મહેનત કરવાની છે. જો તમને કોઈ બી સરનું ભણાવવાની જે ટેકનિક છે કે એવું કાંઈ હોય, બરાબર, ખબર ના પડતી હોય તો તમે એ સરને કહો. દેવાંગ સર બોર્ડમાં પેપર ચેક કરવા જાય. ક્યાં પેપર ચેક કરવા જાય છે? બોર્ડમાં પેપર ચેક કરવા જાય છે દેવાંગ સર. એમનો લાભ લો કે સર બોર્ડમાં વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખે છે, અમને શીખવાડો કે રીતે પેપર અમારે લખવાનું. ઓકે. પણ મધ્યમાં આ બધું બરાબર છે, પણ વચ્ચે સેન્ટરમાં તમારે કયો વિચાર લઈને ચાલવાનું છે? તમારા સેન્ટરમાં એક જ વિચાર લઈને ચાલવાનું છે. આનું જ્યારે તમે વિચારશો ને ત્યારે બધું સરખું થઈ જશે. એમ વિચારશો, બરાબર, કે ભાઈ જોયું જશે ને એ બધું કરશું તો નહીં મજા આવે. આનું વિચારશો, બરાબર, આમાંથી દરેક વિદ્યાર્થી જે આવ્યા છે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવ્યા છે. આમાંથી માનો કે કોઈના પણ પેરેન્ટ 100 કરોડના આસામી હોત તો એને એમ જ કહેતા જ નહીં કે ભાઈ રહેવા દે, નહીં ભણવું, વાંધો નહીં. અચેત કે ખોટી વાત? પણ આપણે બધું સર્જન શૂન્યમાંથી કરવાનું છે. ઓકે. સાગર સર કેટલીક વાર વિદ્યાર્થીઓના ઘરે જાય છે, વિદ્યાર્થીઓનું ઘર જુએ છે ત્યારે એમણે પોતે આમ ગદગદ થઈ જાય છે, બરાબર, કે વિદ્યાર્થીઓ કેવી રીતે રહે છે. પરંતુ તેમ છતાં યાર એ લોકો સ્વીકારતા નથી. ટ્રેન્ડિંગ અત્યારે ટ્રેન્ડમાં શું ચાલે? ઇન્સ્ટાગ્રામ ચાલે, ઇન્સ્ટાગ્રામ મચેડશે, સોશિયલ મીડિયા મચેડશે. ધોરણ 10માં તો આ બધાથી ખાસ દૂર રહેવાનું. અમે જેટલું કહીએ કે લેક્ચર આટલો જોવાનો, બસ એટલો જોઈને પછી ફોન તમારે લોયલ રહેવાનું, એનો દુરુપયોગ કરવાનો નથી. આ જે નાના નાના ફેક્ટર્સ જે છે એના લીધે જ વિદ્યાર્થી સફળતા હાસિલ કરે છે. સફળતા એક દિવસમાં નથી મળતી વિદ્યાર્થીઓ. એ ખૂબ લાંબા ગાળાનો સંઘર્ષ છે, એક દિવસનું નથી. એક દિવસ ફોન ના લીધો એ સફળતા નથી. ધોરણ 10માં આખું વર્ષ તમારે એનો લોયલ યુઝ કરવાનો છે, એ સફળતા છે. બરાબર. તો અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી મિત્રો જે આપણે અત્યારે ગણિતમાં જે ભણાવ્યું તો કાંઈ નહીં, હજુ ચેપ્ટર્સના નામ મેં તમને કીધા કે આટલા ચેપ્ટર આટલા ગુણના છે, બરાબર. તો ખબર પડી કે દરેક વિદ્યાર્થી મિત્રોને યસ ઓર નો?
ઓકે, કન્વર્ઝેશન કરતું રહેવાનું, બરાબર, તો મજા આવશે. તમારા વિદ્યાર્થી મિત્ર વર્તુળમાં તમે આપણું જે આ ધોરણ 10ની યોદ્ધા બેચ શરૂ થઈ ગઈ છે એની પણ માહિતી આપો. ધોરણ 12 સાયન્સની પરિશ્રમ બેચ આપણે સ્ટાર્ટ કરી એની પણ માહિતી આપો. ધોરણ 12 કોમર્સની સંઘર્ષ બેચ આપણે શરૂ કરી એની પણ માહિતી આપો. અને ધોરણ 12 આર્ટ્સની ધ્યેય બેચ પણ આપણે શરૂ કરી એની પણ માહિતી આપો. અને હું તો કહું છું, આ તો 10માની 12માની વાત થઈ, પણ આપણે એક એવું વેલ ડિઝર્વડ એન્વાયરમેન્ટ ઊભું કરવું છે કે આજુબાજુના બધા જ વિદ્યાર્થીઓ આપણે અહીંયા જ આવતા હોય. કોઈ કોમ્પિટિશન નહીં, આજુબાજુમાં કોઈ કોમ્પિટિશન જ નહીં. તું કોનો વિદ્યાર્થી? શક્તિ એકેડમીનો. તું કોનો વિદ્યાર્થી? શક્તિ એકેડમીનો. કોઈ કોમ્પિટિશન નહીં, ઝીરો કોમ્પિટિશન. 1 થી 9માં હોય તો એ કહી દો આપણી એકેડેમી, 11માં આવતા હોય તો એ કહી દો આપણી એકેડેમી. જો તમે સપોર્ટ કરશો તો અમે આગળ આવીશું, બરાબર. જો તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ આવી શકીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 છે એમાં આપણે ખૂબ મજા કરવાની છે. ચિંતા ના કરતા, હું તમારી જોડે જ છું, બરાબર. કોઈ પણ પ્રકારની કાંઈ પણ તકલીફ હોય તમારે અંકિત સર પાસે આવવાનું અને કહેવાનું કે સર મને આ તકલીફ છે. સાગર સર વિજ્ઞાનમાં તો ખૂબ સરસ ભણાવે છે. આ વખતે પ્રેક્ટિકલ કરવાનું પણ વિચારી રહ્યા છે, બરાબર. અમે કેમેસ્ટ્રીના સાધનો કેટલાક લેવા ગયા હતા, ફિઝિક્સના સાધનો લેવા ગયા હતા, બાયોલોજીના કેટલાક પોસ્ટર્સ લેવા ગયા હતા. વિદ્યાર્થીઓને ખબર પડવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી ગેરશિસ્તનું વાતાવરણ ઊભું કરશે તો એને આપણે બીજા દિવસથી જ ના પાડી દઈશું કે ભાઈ તું આવતો નહીં, અહીંયા ફ્રેન્ડશિપ માટે નથી આવ્યા, અહીંયા ભણવા માટે આવ્યા છીએ. આ વખતથી આ નવો રૂલ અમે એપ્લાય કરવાના છીએ, બરાબર. જેને બી ભણવું હોય એ આવે, જેને ના ભણવું હોય ના આવે. ફ્રેન્ડશિપને બધું આ વખતે બાજુ મૂકવાનું. બોર્ડની એક્ઝામ છે માર્ચ 2025માં છે, એટલે આપણે એની માટે જ કામ કરવાનું છે. લોયલ રહીને, શિદ્દતથી, ડેડિકેશનથી આપણે કામ કરવાનું છે. ગણિત તમારું ઇઝી બનાવવાની જવાબદારી મારી, વિજ્ઞાન બનાવવાની જવાબદારી હું લઉં છું કે સાગર સરની, બરાબર. ખબર પડી? એવી રીતે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને વાંચવાનો કંટાળો આવે, આન્સર રાઇટિંગમાં કંટાળો આવે, પરંતુ નહીં આવે, એની જવાબદારી પણ મારી. ઇંગ્લિશમાં ગ્રામર આવડશે, ઇંગ્લિશમાં ટેક્સ્ટ આવડશે, ઇંગ્લિશમાં આન્સર રાઇટિંગ આવડશે, એની જવાબદારી પણ મારી. સંસ્કૃત પણ આપણે ખૂબ સારી રીતે ગ્રામરને બધું શીખવાડીને વિદ્યાર્થીઓને એક્ઝામમાં મોકલશું, એની જવાબદારી પણ મારી. શનિવારની એક્ઝામનો એક પણ વિદ્યાર્થી લાઇટલી લેતા નહીં, કેમ કે આ વખતે અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે દર મહિનાની જેટલી પણ એક્ઝામ થાય એનો આપણે પ્લસ કરીશું. એવી રીતે આખા વર્ષમાં જેટલી પણ એક્ઝામ લીધી એનો સરવાળો કરીને લાસ્ટમાં મેડલ આપવું છે. લાસ્ટમાં શું આપવું છે? મેડલ આપવું છે. કે આજે શનિવારની એક્ઝામનો જે વિદ્યાર્થીએ શિદ્દતથી આપી છે, ડેડિકેશનથી આપી છે, એને લાસ્ટમાં એને કંઈક ફાયદો થવો જોઈએ, એને આપણે ઇનામ આપવું છે, મેડલ આપવું છે કે ભાઈ આવી રીતે એણે જે કંઈ આપણે શનિવારે એક્ઝામ લીધી એ આપવા ખાતર નથી આપી. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થી બોર્ડમાં રેન્કર બની શકે છે, કોઈ મનમેક નથી, પરંતુ ડે 1થી નક્કી કરજો કે બસ આજે જઈને નક્કી કરો કે ભાઈ ધોરણ 10માં આટલા ટકા લાવવા જ છે, પછી બધું મૂકી દો, એટલા ટકા આવી જશે, જવાબદારી મારી, પરંતુ તમારી ઈચ્છા તો ધરાવવી પડશે. ઓકે, તો આજની આપણી જે આ લેક્ચર છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ. તમારા મિત્ર વર્તુળને આપણો જે આ લેક્ચર આપણે અપલોડ કરીએ એટલે એને તમે શેર કરો, ઓકે, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ રીતે આપણે આવતીકાલે સાયન્સનો ડેમો લેક્ચર ગોઠવવાનો છે. આવતીકાલે સાયન્સનો લેક્ચર રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.